આવી ગયા બાળકો? ચલો હેન્ડ વોશ કરી લો, નાસ્તો કરવા બેસી જાઓ. શું થયું બેટા? બહુ દુખાય છે? ચલો હોસ્પિટલ. શું થાય છે? કાલે શું ખાધું તું? એને બહારનું બહુ જ ખાવાથી જંક ફૂડ વધી ગયા છે. એને પેટમાં ઇન્ફેક્શન થઈ ગયું. શું થાય છે એને? બહારનું બહુ જ ખાવાથી એને પેટમાં ઇન્ફેક્શન થઈ ગયું છે. બહુ જંક ફૂડ ખાવાનું એને વધારે પડતું છે, એટલે હવે બંધ કરી દેવું પડશે. હું તમને દવા અને ઇન્જેક્શન આપી દઉં છું, પછી 2 દિવસ પછી તમે બતાવી જજો.
હલો હલો હલો. હવે અહીં આગળ તમે આજે હેલ્ધી ફૂડ અને અનહેલ્ધી ફૂડની એક્ટિવિટી જોઈ. તો તમે જોયું કે જે બાળક હેલ્ધી ફૂડ ખાય છે એનું વિકાસ સારો થાય છે, એને બીમાર વારંવાર નથી પડતો, એની વૃદ્ધિ પણ સારી થાય છે. અને જે જંક ફૂડ વધારે ખાય છે એ વારંવાર બીમાર પડે છે, એનો વિકાસ સારો નથી થતો. જે જંક ફૂડ ખાવાથી તમારા પેટમાં બેક્ટેરિયા ઇન્ફેક્શન બધું બહુ જ વધી જાય છે, તો જેના કારણે તમે વારંવાર બીમાર પડો છો. તો તમારે બહારનું ખાવાનું ઓછું કરવું જોઈએ અને હેલ્ધી ફૂડ ખાવું જોઈએ.